નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ ભાવનગર જિલ્લાના સિહોર ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પ્રજાપિતા બ્રહ્માનો 57મો સમૃદ્ધ દિવસ ઉજવવામાં આવ્યો હતો। 18 જાન્યુઆરી એટલે કે આજના દિવસે વિશ્વભરમાં વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંસ્થાપક પ્રજાપિતા બ્રહ્મા 1969માં પંચતત્વોમાં વિલીન થયા હતા। વિશ્વભરમાં આ અવ્યક્ત દિવસને તપસ્યા દ્વારા ઉજવવામાં આવે છે। આ દિવસે સંસ્થામાં જોડાયેલા દરેક ભાઈઓ બહેનો પોતાના કર્મ વ્યવહાર કે સર્વિસથી છૂટી લઈને પૂરો દિવસ જેટલું શક્ય બને એટલું સંપૂર્ણ મૌન પાલન કરી પ્રજાપિતા બ્રહ્માને પોતાની ભાવાંજલિ અર્પણ કરે છે। આજરોજ સિહોર ખાતે આસપાસના ગામડાના લગભગ 50થી 60 ભાઈઓ બહેનો એકત્રિત થઈ સંપૂર્ણ 2 કલાક મૌન પાલન કરી પ્રજાપિતા બ્રહ્માને પોતાની ભાવાંજલિ અર્પણ કરી હતી। તેમજ આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 5ના અપક્ષ ઉમેદવાર એવા જયરાજભાઈ મોરી, નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ, કારોબારી ચેરમેન અલ્પેશભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।